નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપની સમક્ષ ઉપસ્થિત છું. અંગ્રેજી વિષયની વાત કરી રહ્યા છીએ, ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ, અને તેમાં યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એના પ્રી ટાસ્ક 1 ની વાત આપણે કરી લીધેલી છે અને હવે પ્રી ટાસ્કના સેકન્ડ પાર્ટથી આપણે શરૂ કરવાનું છે. થોડી ગંભીરતાપૂર્વક અભ્યાસ કરીશું તો આપણને સરળતાપૂર્વક આવડવા મળશે. થોડી મહેનત ઘરે રહીને પણ આપણે કરવી પડે. P2 પેજ નંબર 28 પર આપવામાં આવેલ છે. યુનિટ નંબર 3 પેજ નંબર 28. P1 ની વાત આપણે કરી લીધેલી છે. P2 થી આજે શરૂ કરીએ છીએ. P2 brainstorm at least two people problems or difficulties faced by common people around you. To brainstorm એક ક્રિયાપદ છે અને અત્યાર સુધીમાં 9મા ધોરણમાં જવલ્લે જ ક્યાંક આવેલું હોય તો એવો શબ્દ છે. To brainstorm એટલે માનસિક ગૂંચવાડો ઉત્પન્ન કરવો અથવા ગંભીરતાપૂર્વક વિચારવું. એને brainstorm કેવું કહેવાય? થિંકિંગ કરવું. એ વર્બ છે. brainstormed રેગ્યુલર વર્બ છે એટલે માત્ર ed લાગે અને ભૂતકાળ ભૂતકૃદનનું રૂપ એમાંથી બને છે. brainstormed એ ભૂતકાળ અને ભૂતકૃદનની એની રચના થઈ કહેવાય. તમે એવા એટલીસ્ટ ટુ પ્રોબ્લેમ્સ અથવા તો ડિફિકલ્ટીઝ કે જે સામાન્ય લોકો દ્વારા ફેસ કરવામાં આવતી હોય એવી બે પરિસ્થિતિઓ કે બે વિપરીતતાઓ ઉપર વિચાર કરો. Think of what your group can do to solve them. અને તમે એ વિચાર કરો કે તમારું ગ્રુપ, તમે જે સ્ટુડન્ટ્સ છો, એનું જે તમારા ફ્રેન્ડ સર્કલ હોય એ લોકો એમાં શું કરી શકે. કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જે નાની નાની જગ્યાઓ ઉપર રહીને બહુ મોટું કામ કરે છે અને એના પરિચય આપણને ક્યારેક આવા નેટમાંથી આપણને ક્યારેક મળે છે, ક્યારેક વર્તમાનપત્રો પણ પોઝિટિવ ન્યૂઝ આપતા હોય છે. તો વર્તમાનપત્રોમાં આવે છે અથવા તો ટેલિવિઝનમાં પણ ક્યારેક આવી પોઝિટિવ વાત રજૂ કરવામાં આવતી હોય છે. પણ ઘણી બધી જગ્યાઓ ઉપર ઘણા બધા લોકો નાનું પણ સરસ મજાનું કામ કરતા હોય છે. ભલે નાના સમૂહને ઉપયોગી થતું હોય પણ એવું કામ કરતા હોય છે અને એ નોંધવું જોઈએ. કારણ કે આ જગત છે ને મોટા માણસોના મોટા ધક્કાઓથી નથી ચાલતું, નાના માણસોના નાના પ્રયત્નોથી ચાલે છે. અને એટલા માટે થોડોક પણ સારો પોઝિટિવ પ્રયત્ન જો આપણે પણ કરી શકીએ આપણા સમાજ માટે તો આપણે જીવન જીવવાનો અર્થ સહીરો કહેવાય. કારણ કે આપણે એમ તો પૂછતા હોય કે મારા રાષ્ટ્રએ મારા માટે શું કર્યું, પણ આપણે જાતને ક્યારે એવું નથી પૂછતા કે મેં રાષ્ટ્ર માટે શું કર્યું. કદાચ આવો પ્રયત્ન આપણે પણ કરી જોઈએ તો તેમાંથી કંઈક હકારાત્મક ફલશ્રુતિ પ્રાપ્ત થાય. એવો જ પ્રયત્ન અહીંયા તમને કરવાનું કહેવામાં આવે છે. Share your ideas with the class. અને તમારા જે વિચારો છે એ વિચારો એ તમે તમારા વર્ગની સાથે વિભાજિત કરો, મતલબ કે વહેંચો. To share એટલે વહેંચવું. SHARE જો અહીં લખેલું છે. share એટલે વહેંચવું ને પૈસા દઈને જે લેણ કરવામાં આવતી હોય એ અલગ છે. ઈ વહેંચવું કહેવાય. આ વહેંચવું મફત પ્રસાદ હોય તો આપણે વહેંચતા હોઈએ, એમાં પૈસા ન લેવાના હોય. એ share. તમારા વિચારો આપો. One is done for you. અહીંયા એક વિચાર આપવામાં આવેલો છે. જુઓ, પ્લાસ્ટિક બેગ્સ પ્રોબ્લેમ કયા છે? અને પોલિથીન બેગ્સ આપણે બધા જાણીએ છીએ. જબલા, આ જબલા છે એ મોટો પ્રોબ્લેમ છે. તો our idea to solve it, તો એના ઉપર શું વિચાર થાય, શું થઈ શકે? તો કે કેરી પેપર્સ, ક્લોથ બેગ્સ while going shopping. જ્યારે આપણે ખરીદી કરવા માટે જઈએ ત્યારે થેલી લઈને જઈએ. સાદી અને સરળ ભાષામાં કહીએ તો કાપડની થેલી એ આપણને આપણા પૂર્વજોએ આપેલી ભેટ છે, જેને હવે આપણે પાછી સ્વીકારવી પડે. ફેન્સી લોકો છે ને આમ ગામમાં જાય ને તો ખુલ્લા હાથે જાય. પોતાના હાથમાં થેલી હોય પછાતપણાની નિશાની કેટલાક લોકો માને છે. પણ એ જ પોલિથીન બેગ જ્યારે આપણા જીવને લેવા માંડી ત્યારે લોકો સમજવા માંડ્યા કે આના કરતાં આપણું જે બાપ દાદાઓએ આપેલી થેલી છે એ વધુ યોગ્ય છે અને હવે આપણે એ સ્વીકારવા માંડ્યા છીએ. આના વિશે ઘણો બધો એક સેમિનાર પણ થઈ શકે, પણ અત્યારે આપણે એની બહુ ડિટેલ વાત કરતા નથી. P3 ની વાત કરીએ. સ્ટડી ધ ટેબલ અબાઉટ ધ ઇમ્પેક્ટ ઓફ પોલ્યુશન. ઇમ્પેક્ટ એટલે અસર કહેવાય. પોલ્યુશનની, પ્રદૂષણની અસર આપણા જીવન ઉપર શું થાય છે? તો સૌથી પહેલા કોઝ, કારણ શું છે પ્રદૂષણ પેદા થવાનું? તો બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુઅલ. ફોસિલ ફ્યુઅલનો અર્થ થાય છે અશ્મિગત બળતણ. એટલે આપણે જે પેટ્રોલ વાપરીએ છીએ, કેરોસીન વાપરીએ છીએ, ડીઝલ વાપરીએ છીએ, આ બધા જે છે એ અશ્મિગત ઈંધણ કહેવામાં આવે છે. તમે વિજ્ઞાનની અંદર આ વિશે ભણતા હશો. એ બધું ફોસિલ ફ્યુઅલ કહેવાય.
અશ્મિગત ઈંધણ કહેવામાં આવે. એને જ્યારે આપણે બાળીએ છીએ તો એની અંદરથી અલગ અલગ પ્રકારના ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે. બીજું છે એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ, જે ખેતીવાડીની પ્રવૃત્તિઓ થતી હોય એમાં રાસાયણિક દવાનો જે છંટકાવ કરવામાં આવે છે એ વાતાવરણને પ્રદૂષિત કરે છે, હવાને પ્રદૂષિત કરે છે, સાથે સાથે જમીનને પણ પ્રદૂષિત કરે છે અને આપણે જે અન્ન અથવા તો ફ્રૂટ્સ કે જે કાંઈ ખાઈએ છીએ એના ઉપર પણ એની અસર હોય છે અને એટલે એ આપણા શરીરને પણ પ્રદૂષિત કરે છે. ત્રીજું કહે છે એક્ઝોસ્ટ ફ્રોમ ફેક્ટરીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. એક્ઝોસ્ટ એટલે બહાર કાઢવું. આપણા ઘરની અંદર રસોડું હોય તો રસોડાની અંદર એક્ઝોસ્ટ ફેન હોય, હોટલનું રસોડાનો પાર્ટ હોય ત્યાં જોજો 2-3 એક્ઝોસ્ટ ફેન લગાડેલા હોય. આ જે એક્ઝોસ્ટ એટલે બહાર કાઢવું, અંદરની ગરમ હવાને બહાર કાઢવાનું જે કામ કરે છે એ એક્ઝોસ્ટ ફેનનું કામ છે. એવી રીતે એક્ઝોસ્ટ એટલે ઉચ્છવાસ બહાર કાઢવો. ફ્રોમ ફેક્ટરીઝ, ફેક્ટરીની અંદર ઉપરના ભાગમાં મોટી ચીમનીઓ લગાડેલી હોય અથવા ઉપર હવે ઓલા ચક્કર ફરતા હોય એવું લગાડેલું હોય છે, એ એના ફેન્સ છે, એના દ્વારા અંદરનો જે ગરમ વાયુ છે, ઝેરી વાયુ હોય છે એને બહાર છોડવામાં આવે છે. એન્ડ ઇન્ડસ્ટ્રી, અલગ અલગ ફેક્ટરી અને ઇન્ડસ્ટ્રીની અંદરથી આવું જે એક્ઝોસ્ટ થાય છે, બધા પ્રકારના વાયુઓ થાય છે, અલગ અલગ પ્રકારના રસાયણો જે ગંદા છે એ બધું અંદર બહાર છોડવામાં આવે છે. આવી બધી વસ્તુઓ છે એ પ્રદૂષણનું કારણ બને છે. માઇનિંગ ઓપરેશન્સ, માઇનનો અર્થ થાય ખાણ. ખાણની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એમાંથી પણ અલગ અલગ પ્રકારના ડસ્ટ બધી ઉડે છે અને એ ડસ્ટ ઉડે છે ની પાછા શ્વાસમાં લેવામાં આવે છે. ચર્નોબિલ નામની એક સિરિયલ આવી હતી જે રશિયામાં બનેલી સત્ય ઘટના ઉપર આધારિત હતી. એવી જ રીતે ભારતની અંદર પણ આવી કેટલીક દુર્ઘટનાઓ, ભોપાલ દુર્ઘટના સહિતની બનેલી છે. હમણાં તાજેતરમાં જ એક રાજ્યની અંદર એક ફેક્ટરીની અંદરથી ગેસ લીકેજ થયો અને એમાં કેટલાક લોકોએ પોતાના જીવન ગુમાવ્યા. તો આ બધી ઘટનાઓ જે છે એ આવી ઘટનાઓ છે કે જેમાંથી કોઈક ને કોઈક પ્રકારે આવું લીકેજ થાય છે. એમ માઇનિંગ કરવામાં આવતું હોય છે ત્યારે પણ આવી ડસ્ટ જે છે એ ઉડતી હોય છે જે લોકોના શ્વાસમાં જાય છે. ઇન્ડોર એર પોલ્યુશન, ઘરની અંદરથી ઉત્પન્ન થતું એર પોલ્યુશન. આપણે એસી ચાલુ કરીએ છીએ તો એસી ની અંદરથી પણ આવા ઝેરી વાયુઓ વાતાવરણની અંદર પ્રસારિત થાય છે અને આ સિવાયના ઘણા બધા ઘરની અંદરથી ઉત્પન્ન થતા આપણા રેફ્રિજરેટર હોય તો પણ ભલે કે આવું એસી હોય તો પણ ભલે એમાંથી પણ આવા ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે. તો આ બધા જે છે એના કારણો છે. હવે એની અસર શું થાય? ઇફેક્ટ્સ એટલે અસર. આપણા જીવન ઉપર તેની અસર શું થાય છે? રેસ્પિરેટરી અને હાર્ટ પ્રોબ્લેમ્સ. રેસ્પિરેટરી નો મતલબ થાય છે શ્વાસોશ્વાસને લગતું. શ્વાસોશ્વાસને લગતી ઘણી જે આપણી જે પ્રોબ્લેમ્સ છે એ ખાસ કરીને જેને કહેવાય ડેન્સ એવા એરિયા હોય, આમ ઘાટા એરિયા, નજીક મકાનો હોય, એમાં પાછા ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક આવેલા હોય, એને પરિણામે શ્વાસોશ્વાસના પ્રોબ્લેમ્સ થાય છે. જે આપણો જે એર પોલ્યુશન કંટ્રોલ નો જે આખો ઇન્ડેક્સ છે એ અત્યારે કોરોનાને કારણે તો આમ ડાઉન થઈ ગયો છે, પણ નહીતર અમદાવાદની અંદર કે દિલ્હીની અંદર, બોમ્બેની અંદર જોવો તમે બહુ હાઈ હોય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે એવી રીતે, એટલે માસ્ક પહેરવા પડે અથવા તો ઓક્સિજન વેચાતો લેવો પડે એ સમય પણ આવનારો છે. એને પરિણામે હાર્ટ પ્રોબ્લેમ્સ પણ પેદા થાય, હૃદયને સંબંધિત બધી બીમારીઓ. ગ્લોબલ વોર્મિંગ ની અસરથી તમે બધા પરિચિત છો, તમે વિજ્ઞાનની અંદર એનું બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરો છો એટલે અત્યારે હું એની વાત નથી કરતો, પણ ગ્લોબલ વોર્મિંગ. એસિડ રેન એ પણ તમે વિજ્ઞાનની અંદર ભણો છો. એસિડ રેન એટલે કઈ એસિડ ન વરસે પણ એવો વરસાદ કે જેની છાંટાઓ પડવાથી વિપરીત અસરો જે છે એ વનસ્પતિઓ ઉપર થાય, એના દ્વારા મૂળ દ્વારા શોષાય. તમારા વિજ્ઞાન શિક્ષકને કહેશો એટલે એ વધારે સારી રીતે સમજાવશે. એન્ડ ડેપ્લીશન ઓફ ઓઝોન લેયર. ડિપ્લેટ એટલે ઘટાડો થવો, DEPLETE ઘટાડો થવો. ઓઝોન લેયર ની અંદર ઘટાડો થવો એટલે આ જે વાયુઓ બધા ઉપર જાય, ઉપર ઓઝોન લેયર છે એને તોડે અને એને પરિણામે પારજાંબલી કિરણો સીધા આપણા ઉપર પડે અને ચામડી સહિતના અલગ અલગ પ્રકારના રોગોનો ભોગ આપણે બનીએ. એ ડિપ્લેશન, ઘટાડો થવો ઓઝોન લેયરનો. એનો સોલ્યુશન શું આપી શકાય? તો એનું સોલ્યુશન છે યુઝ પબ્લિક મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશનના જે છે એ વાહનોમાં આપણે પબ્લિક મોડનો ઉપયોગ કરીએ, રેલવેનો ઉપયોગ કરીએ, એસટી બસનો ઉપયોગ કરીએ વગેરે. કન્ઝર્વ એનર્જી અને એના દ્વારા એનર્જીની બચત કરીએ. અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ રિડ્યુસ, રીયુઝ એન્ડ રીસાયકલ.
રિડ્યુસ એટલે ઘટાડો કરવો, રીયુઝ એટલે એકની એક વસ્તુનો પરિવાર અને પરિવાર ઉપયોગ કરીએ એ, અને રીસાયકલ એટલે એક વસ્તુનો વપરાશ થઈ ગયા પછી પાછો એને ફેક્ટરીમાં મોકલવામાં આવે અને એમાંથી નવેસરથી પાછું બીજી વસ્તુ બનીને આપણા સુધી પહોંચે. પ્લાસ્ટિક છે તો ફર્સ્ટનું જે પ્લાસ્ટિક હોય એ આપી દઈએ ભંગારમાં, તો એમાંથી વળી પાછું પ્લાસ્ટિકની બીજી વસ્તુ બનીને આવે. આપણે જે નોટબુક્સ બુક્સ બધી વાપરતા હોય છીએ એ આપણે પસ્તીમાં આપીએ છીએ, એમાંથી કાર્ડબોર્ડ્સ અને બીજો બધી વસ્તુઓ બનીને કાગળ તરીકે એ આપણી સામે આવે છે. એ એમ્ફેસાઇઝ ઓન ક્લીન એટલે કે નેચરલ એનર્જી રિસોર્સિસ, જે પ્રાકૃતિક એનર્જી રિસોર્સિસ છે એનો આપણે ઉપયોગ કરીએ, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ. અને અત્યારે તો આપણા ગુજરાતની અંદર વિપુલ પ્રમાણમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુઝ એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ, અલગ અલગ પ્રકારના એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસનો આપણે ઉપયોગ કરીએ જે સ્ટાર સાથે આપવામાં આવે છે. 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર અને 5 સ્ટાર એટલે હાઈએસ્ટ જેમાં એનર્જી સેવ થતી હોય એવું એ ડિવાઇસ કહેવાય. એટલે આપણે કોઈ પણ વસ્તુ ફ્રીઝ ખરીદીએ છીએ કે વોશિંગ મશીન ખરીદીએ છીએ કે એસી ખરીદીએ છીએ એમાં એની ખાસ તકેદારી રાખીએ કે એ 5 સ્ટાર ગ્રેડ ધરાવતો હોય એવું એક ઇલેક્ટ્રિક ડિવાઇસ હોય. તો ત્યાંથી આગળ વધીએ. નાઉ રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ સોલ્યુશન ઓફ એર પોલ્યુશન. હવે આટલી વસ્તુ સમજાવ્યા પછી આ 5 વાક્ય લખવાની જવાબદારી તમારી. You can begin like this. એમ કરીને એક વાક્ય આપવામાં આવેલું છે. We should use public mode of transportation instead of our own vehicles. આપણા પોતાના વાહનો વાપરવા કરતા પબ્લિક વેહિકલ્સનો આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ. જે વાક્યથી આપણે શરૂઆત કરીએ છીએ. વાક્યમાં આ તાસમાં પહેલું વાક્ય તમારી સામે મૂકું છું. We should use public mode of transportation. ચેન્જ કરવાનું છે આ વાક્યનું. We કરતા છે, should use એ ક્રિયાપદ છે, public mode of transportation એ કર્મ છે. કર્મ અને કર્તાના સ્થાને લઈ આવીએ છીએ સહાયકારક ક્રિયાપદ સાથેની આ વાક્ય રચના છે. Public mode of transportation should be used by us. અત્યાર સુધીમાં આવા ઘણા બધા સહાયકારક ક્રિયાપદો સાથેના વાક્યો આવી ગયા છે. તો should સહાયકારક ક્રિયાપદ સાથેનું આ વાક્ય છે. should be used by us. આ રીતે એનું પેસિવ થાય છે. અને હવે યુનિટની વાત કરીએ. An interview with Arun Krishnamurthy. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, જેને ટૂંકમાં EFI તરીકે ઓળખે છે. એવું એક NGO ની સ્થાપના અરુણ કૃષ્ણમૂર્તિએ કરી. Arun was just 17 years old when he founded the NGO. આમાં when સાથે જોડવામાં આવેલું આ વાક્ય છે અને એના ઉપરથી તમને ખબર પડી જાય કે એ વાક્ય જે છે એ એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય છે. when આવે, while આવે, till આવે, until આવે, before આવે, after આવે, as soon as આવે અને no sooner than આવે. તો તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે એ એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવામાં આવે છે. he founded the NGO. આવું એક વાક્ય પણ બન્યું. તો એનો પણ ચેન્જ વોઇસ કરવાનો પ્રયત્ન કરીએ. સાદા ભૂતકાળ સાથેની આ વાક્ય રચના છે. was founded એના ઉપરથી ખબર પડે. તો હવે આપણે એનું ચેન્જ વોઇસ કરીએ. the NGO was found by him. આ રીતે એનું ચેન્જ વોઇસ થાય. અને પછી અરુણ and his team of volunteers have cleaned beaches. એની વાત પણ આવશે આગળ એટલે કરું છું. beginning with the turtle walk. turtle એટલે દરિયાઈ કાચબો હોય એને ટર્ટલ કહેવામાં આવે. દરિયાનો જે કાચબો હોય ને એને ટર્ટલ કહેવાય. અને જમીન અને પાણીમાં રહેનારો એવો જે કાચબો હોય એને ટોર્ટોઇસ કહેવાય. સામાન્ય રીતે આ ટોર્ટોઇસ મીઠા પાણીનો કાચબો હોય. ટર્ટલ છે એ દરિયામાં રહે એટલે ખારું પાણી હોય એને એ કદમાં મોટો હોય એટલે દરિયાઈ કાચબાને ટર્ટલ કહેવાય અને જમીન અને પાણીમાં રહેનારા કાચબાને ટોર્ટોઇસ કહેવાય. ઓલી અગરબત્તી આવે ને મચ્છર ઉડાડવાની ટોર્ટોઇસ, એ ટોર્ટોઇસ લખ્યું હોય. એમાં સ્પેલિંગ જોઈ લેજો તમે. a move to save turtle eggs. સૌથી પહેલું એ લોકોએ જે કામ હાથ ધર્યું એ આવા દરિયાઈ કાચબાના એગ્સ ને બચાવવાનું. કારણ કે દરિયો બહુ ગંદો થઈ ગયો છે એટલે દરિયા કિનારા ઉપર કાચબાઓ જે છે એટલે કે કાચબીઓ ઈંડા મૂકવા આવે પણ ત્યાં બહુ ગંદકી હોય એટલે સૌથી પહેલા એ લોકોએ દરિયાના કિનારાને સાફ કરવાનું શરૂ કર્યું. યંગ હેચરી ઇન ચેન્નઈ. ચેન્નઈની અંદર આવતી આવી કાચબીઓ ને બચાવવાની કામગીરી અને એના ઈંડાને બચાવવાનું કામ એમણે શરૂ કર્યું. ટુડે અરુણ and his team of volunteers have cleaned beaches and various water bodies. આજે અરુણ અને એની ટીમ જે છે એમણે have cleaned સાફ કરેલું છે beaches
અને ઘણા બધા વોટર બોડીઝ એટલે જ્યાં મીઠું પાણી સંગ્રહિત થતું હોય એવી જેટલી જગ્યાઓ હોય, પછી એ તળાવ હોય કે ડેમ હોય કે સરોવર હોય કે આવી નદીઓ હોય કે નદી નાળાઓ હોય કે આવી કોઈ પણ જગ્યાઓ નહેરો પણ એમાં આવે, એ તમામ જગ્યાઓની સાફ સફાઈ કરવાનું એમણે નક્કી કરેલું છે. Arun and his team of volunteers have cleaned beaches. વાક્યનું છેદવેશ કરીએ, પૂર્ણ વર્તમાન કાળ સાથેની આ વાક્ય રચના છે. તો beaches છે એ કર્મ છે, કર્તાના સ્થાને આવશે. beaches have been. બીચ એટલે છીછરો દરિયા કિનારો હોય એને બીચ કહેવામાં આવે, બરાબર? ગોવામાં જાવ છો કે દીવમાં જાવ છો તો ત્યાં જે બીચીસ છે આમ છીછરા દરિયા કિનારા હોય, એ આમ ધીમે કરતા ઊંડો થતો હોય દરિયો, એ બધા એને બીચ કહેવામાં આવે. તો એવા બીચીસ have been cleaned by Arun and his team of volunteers. અરુણ અને તેની ટીમ ના જે વોલન્ટિયર્સ એટલે સભ્યો છે, સ્વયંસેવકો છે, એમના દ્વારા ઘણા બધા વોટર બોડીઝ અને બીચ ની સફાઈ કરવામાં આવી. ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઈમ્બતુર અને પુડુચેરીમાં, આ બધી જગ્યાઓ ઉપર. એમાં ચેન્નઈમાં દરિયા કિનારો છે, દિલ્હીની અંદર કઈ દરિયા કિનારો આવે નહીં, એટલે દરિયા કિનારો એ દરિયાના કિનારે આવેલા નગરો માટે સમજજો, બાકીના બધી જગ્યાઓ ઉપર વોટર બોડીઝ સમજજો. પુડુચેરી એટલે પોંડિચેરી જેને કહીએ છીએ, દરિયા કિનારે વસેલી જગ્યા છે, બહુ સુંદર જગ્યા છે, એકાદ વાર જજો. The team cleans lakes, beaches and zoos. આ ટીમ જે છે એ તળાવોને સાફ કરે છે, બીચીસ સાફ કરે છે અને ઝૂ પ્રાણી સંગ્રહાલયને પણ સાફ કરે છે. પ્લાન્ટ્સ ટ્રીઝ એ વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટકો કરીને એ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. The team educates people through street plays. આ વાક્યની અંદર થ્રુ સ્ટ્રીટ પ્લેસ નીચે લીટી કરેલી છે પીળા કલરથી, તો એમાં પ્રશ્ન કેવી રીતે બનશે? તો પ્રશ્ન બનશે how does the team educate people. તો તમને ખબર હોવી જોઈએ કે થ્રુ જે છે, થ્રુ સ્ટ્રીટ પ્લેસ, આટલા પાર્ટ જેવાની નીચે લીટી કરાઈને આવે તો એ હાઉ થી પ્રશ્નને બનાવે. કેવી રીતે લોકોને જાગૃત કરે છે, કેવી રીતના લોકોને એજ્યુકેટ કરે છે, તો કેવી રીતે એટલે હાઉ ડઝ સાદો વર્તમાન કાળ છે એટલે હાઉ ડઝ ધ ટીમ એજ્યુકેટ પીપલ. તો થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકો દ્વારા એ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. એન્ડ ઓલસો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને સાથે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય એવી પેપર બેગ્સ નું પણ બનાવવાનું કામ કરે છે. Arun's team has students who joined. વળી પાછું એડજેક્ટિવ ક્લોઝ નો વાક્ય આવ્યું, પણ ફંક્શનની દ્રષ્ટિએ એને કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન, જેનાથી હવે તમે વાકેફ છો. who થી વાક્ય જોડવામાં આવ્યું. who joined him એટલો જે પાર્ટ આવ્યો એ કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પાછું when થી એમાં પાર્ટ જોડાણો એટલે વળી પાછું એ એક્સપ્રેસિંગ ટાઈમ નું વાક્ય. when they were in class 7, જ્યારે એ 7મા ધોરણમાં હોય એવા સમયે એની સાથે જોડાઈ જાય છે બાળકો. and continued to work with him even after 5 years, અને 5 વર્ષ પછી પણ સતત એમની સાથે જોડાયેલા રહે છે. તો પ્રી ટાસ્ક નો બીજો પાર્ટ અને જ્યાં યુનિટ શરૂ થયો એમાં અરુણ કૃષ્ણમૂર્તિની પ્રાથમિક માહિતી આપવામાં આવેલી છે, ત્યાં સુધીની વાત આજે આપણે કરેલી છે. હવે આખા પ્રી ટાસ્કમાંથી આપણે પ્રશ્ન આપતા જોઈએ છીએ, તો અહીંયા તમારી સામે હોમવર્કમાં 4 પ્રશ્ન આપવામાં આવેલા છે. What does આબિદ સુરતી do every Sunday? પ્રી ટાસ્કનો પહેલો પાર્ટ જે છે એ આબિદ સુરતીનો છે, એમાંથી એક પ્રશ્ન. બીજા પાર્ટમાંથી જે સિંધુમતી સબકલમાંથી છે, Why did સિંધુમતી સબકલ have to beg? આ બીજો પ્રશ્ન. ત્રીજો પાર્ટ અરુણ કૃષ્ણમૂર્તિનો જે પરિચય છે એમાંથી 2 પ્રશ્ન આપેલા છે. How do Arun and volunteers work for environment? અને ચોથો પ્રશ્ન, at what age did Arun found the NGO? આમ 4 પ્રશ્નના જવાબ લખવાનો પ્રયત્ન કરજો. તમારા શિક્ષકને, અંગ્રેજીના જે શિક્ષક હોય એને જવાબો બતાવજો. સારી રીતે અભ્યાસ કરશો તો આવડવા મળશે, અચૂકપણે આવડવા મળશે. આત્મવિશ્વાસ જાળવી રાખો. હવે પછીના પીરિયડમાં જ્યારે આપણે મળીએ ત્યારે એની સાથેનો જે ઇન્ટરવ્યુ છે એનાથી આપણે શરૂઆત કરીશું. ઓલ ધ બેસ્ટ, સરસ રીતે અભ્યાસ કરો.